ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. તો બીજી જૂનના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 9 જૂને ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ રહેશે. તો 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ છે ત્યાં આજથી જ આચારસંહિતા લાગુ કરાઈ છે. 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25. મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25. અને એ બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી. એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે. આજથી આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે. આચારસંહિતા બાબતમાં 2021માં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ અમલમાં આવશે. અને પછી ગ્રામ પંચાયત ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું. જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે SDM કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે. નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે.